નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતનો આપણે પુનરાવર્તન ભાગ 1નો વિડીયો બનાવીશું. તો પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે થોડું પુનરાવર્તન કરીએ. તો પાર્ટ 1 છે એ 30 ગુણનો હોય છે, એમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો હોય છે. તો આપણે અગાઉનું પેપર સોલ્યુશન કરીશું. તો એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ આપણે જોઈશું. જો ગણતરી દ્વારા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે ગણતરી દ્વારા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. વિકલ્પ આપેલા છે 1, 10, 100 અને 1000. તો 1 મિલિયન બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા લાખ થાય? 10 લાખ થાય. કેટલા થાય? તો આપણે ખાલી જગ્યામાં શું મૂકીશું? 10. 1 મિલિયન બરાબર 10 લાખ. બીજી ખાલી જગ્યા જોઈએ 3 ને ડોટ્સ વડે ખાલી જગ્યા દર્શાવી શકાય. વિકલ્પ આપેલા છે ચોરસ, ત્રિકોણ, વર્તુળ, લંબચોરસ. તો 3 ને ડોટ્સ વડે ખાલી જગ્યા દર્શાવી શકાય. તો ત્રિકોણ વડે દર્શાવી શકાય. 3 ડોટ્સ મૂક્યા હોય તો આ રીતે ત્રિકોણ વડે દર્શાવી શકાય. ત્રીજા નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય. 2856, 3458, 5430, 8450. આ જુદા જુદા વિકલ્પો આપેલા છે 4. એમાંથી કયા વિકલ્પ દ્વારા આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે? તો 2856, કારણ કે એનો એકમ અને દશકથી બનતી સંખ્યા 56 છે. 56ને 4 વડે નિશેષ ભાગી શકાય. આપણે 4ની વિભાજ્યતાની ચાવી શીખી ગયા કે જે સંખ્યાને એકમ અને દશકથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. તો 2856ને 4 વડે નિશેષ ભાગી શકાય. કારણ કે 3458ને 4 વડે નિશેષ ના ભાગી શકાય બનતી સંખ્યા. 30ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. 50ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. માટે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. ફક્ત 2856ને 4 વડે નિશેષ ભાગી શકાય. ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચી શકાય. ખાલી જગ્યા વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચે છે. કૌંસમાં આપેલા છે ત્રિજ્યા
વ્યાસ જીવા વૃત્તખંડ. તો વ્યાસ વર્તુળ બે સરખા ભાગમાં છે. આપણે આ વર્તુળ દોરીએ તો વ્યાસ એ એના કેન્દ્રમાંથી પસાર થાય છે. જે જેવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેને શું કહે છે? વર્તુળનો વ્યાસ કહે છે. તો વ્યાસ વળી વર્તુળના બે સરખા ભાગ થાય છે. તો વ્યાસ એ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચે છે. 5મા નંબરની ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યાનો માપનો ખૂણો પ્રતિબિંબ કોણ છે? ખાલી જગ્યાના માપનો ખૂણો પ્રતિબિંબ કોણ છે? કૌંસમાં આપેલા છે 100 અંશ, 180 અંશ, 300 અંશ અને 160 અંશ. તો એમાંથી કયો ખૂણો પ્રતિબિંબ કોણ રચે છે? તો 300 અંશનો ખૂણો એ પ્રતિબિંબ કોણ રચે છે. કારણ કે 180 અંશથી મોટા માપનો ખૂણો અને 360થી નાનો ખૂણો એ પ્રતિબિંબ કોણ કહેવાય. માટે 300 અંશનો ખૂણો છે એ પ્રતિબિંબ કોણ રચે છે. 3 અને -4 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. 6 નંબરની ખાલી જગ્યા છે 3 અને -4 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. કૌંસમાં આપેલા છે 5, 7, 6 અને 8. તો 3 અને -4 વચ્ચે કેટલા પૂર્ણાંકો છે આપણે દર્શાવવાના છે. આપણે સંખ્યા રેખા દોરી અને સમજીએ. 3, 2, 1, 0, -1, -2, -3 અને -4. તો 3 અને -4 વચ્ચે તો 1, 2, 3, 4, 5 અને 6. તો કેટલા પૂર્ણાંકો આવશે? 6 પૂર્ણાંકો. 6 પૂર્ણાંકો છે 3 અને -4 વચ્ચે આવે. હવે 7મા નંબરની ખાલી જગ્યા વ્યાખ્યાયિત થયેલ નથી. ખાલી જગ્યા વ્યાખ્યાયિત થયેલ નથી. થયેલ નથી. કૌંસની અંદર આપેલું છે 8 + 0, 8 - 0, 8 × 0 અને 8/0. તો 8 + 0 એટલે 8 થાય, 8 - 0 એટલે 8 થાય, 8 × 0 એટલે 0. પણ 8/0 એ વ્યાખ્યાયિત થયેલ નથી. 8/0 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો કયો જવાબ આવશે? 8/0. હવે 8મા નંબરની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. ખાલી જગ્યા એ સરવાળા માટે તટસ્થ સંખ્યા
છે. કૌંસની અંદર આપેલું છે સૌથી નાનો પૂર્ણાંક, નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સંખ્યા પછી 2 અને 3 આ 4 વિકલ્પો આપેલા છે. એમાંથી કયો વિકલ્પ એ સાચો જવાબ છે? આપણને ખબર છે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. તો આમાં 0 તો આપેલ નથી, પરંતુ સૌથી નાની પૂર્ણ સંખ્યા આપેલી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે વિદ્યાર્થી મિત્રો? 0 આવે. તો અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 1 આવે. અને બીજો વિકલ્પ છે 2 છે, અને ત્રીજો વિકલ્પ અને ચોથો વિકલ્પ છે 3 છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કેટલી આવે? 0. તો 0 એ આપેલ પ્રશ્નનો જવાબ થશે સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તો આ પ્રમાણે ગણતરીવાળી 8 ખાલી જગ્યાઓ પૂછાશે. એ કેટલા ગુણની હશે? 8 ગુણની. કેટલા ગુણની હશે? 8 ગુણની હશે, જે દરેકે દરેક ફરજિયાત લખવાની રહેશે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાવાળો. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. એ પણ 8 ગુણનો હશે. ખાલી જગ્યા પૂરો. એમાં કોઈ વિકલ્પ આપેલા હશે નહીં. જોઈએ તો આપણે ખાલી જગ્યા પૂરો પૂરો એ પણ કેટલા ગુણનો છે? 8 ગુણ. 8 ગુણ. તો પહેલી ખાલી જગ્યા છે સંખ્યાનો નાનામાં નાનો અવયવી ખાલી જગ્યા છે. સંખ્યાનો નાનામાં નાનો અવયવી. સંખ્યાનો નાનો અવયવી ખાલી જગ્યા છે. 9મા નંબરનો પ્રશ્ન. તો સંખ્યાનો નાનો અવયવી એ સંખ્યા પોતે છે. કયો આવે? સંખ્યા પોતે. દાખલા તરીકે 18 ના અવયવી લખીએ તો 18 ના અવયવી 18 દુ 36. તો એ પ્રમાણે એ સૌથી નાનો અવયવી કયો થશે? 18 થશે. તો અહીંયા સંખ્યા આપેલી નથી, તો સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે. જે પણ સંખ્યા હોય એ સંખ્યા પોતે સંખ્યાનો નાનો અવયવી બને. સંખ્યા પોતે. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા પોતે એ સંખ્યાનો નાનામાં નાનો અવયવી છે. આવો પ્રશ્ન પૂછાય દાખલા તરીકે સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે? તો સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. પણ અહીંયા આપણને કયો પ્રશ્ન પૂછ્યો છે? સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો છે? તો સંખ્યા પોતે. 10મા નંબરનો પ્રશ્ન છે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. તો રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બહુકોણ. બહુકોણ. દાખલા તરીકે આ 3 રેખાખંડો છે, તો 3 રેખાખંડો વડે બનતો ત્રિકોણ એ પણ એ બહુકોણ છે. 4 રેખાખંડો વડે બનતો ચતુષ્કોણ એ પણ બહુકોણ છે. આમ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને શું કહે છે? બહુકોણ કહે છે. ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય. 11મા નંબરનો પ્રશ્ન છે ત્રિકોણને કુલ
કુલ ખાલી જગ્યા અંગો છે. તો ત્રિકોણને કુલ 6 અંગો છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, એમ કુલ કેટલા અંગો હોય છે? 6 અંગો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણને કેટલા અંગો હોય છે? કુલ 6 અંગો હોય છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, એમ કુલ 6 અંગો હોય છે. 12મા નંબરનો પ્રશ્ન, -6 માં 6 ઉમેરતા ખાલી જગ્યા મળે છે, એટલે કે ઋણ 6 માં 6 ઉમેરવામાં આવે તો ખાલી જગ્યા મળે છે. -6 માં 6 ઉમેરતો ખાલી જગ્યા મળે. તો -6 + 6 ધન ઋણ હોય તો શું થાય? બાદ બાકી થાય, ને બાદ બાકી થાય એટલે 6 માંથી 6 જાય તો શું રહે? 0. તો કેટલો જવાબ આવશે? 0. તો -6 માં 6 ઉમેર તો કેટલો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો? 0 મળે. હવે 500 માટે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા લખાય. આપણે અગાઉ રોમન અંકો વિશે શીખી ગયા. તો 500 માટે રોમન પદ્ધતિમાં શું લખાય છે? ડી લખાય છે. 500 માટે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા લખાય. તો શું લખાય? ડી લખાય. કારણ કે જુદા જુદા અંકો લખવા માટે જુદા જુદા અંક આપેલા હોય છે રોમન પદ્ધતિમાં લખવા માટે. જેમ કે 1 લખવા માટે આઈ આપેલો હોય છે, 5 લખવા માટે વી આપેલો હોય છે. એમ જુદા જુદા સંખ્યાઓ લખવા માટે જુદા જુદા અંક આપેલા હોય છે, રોમન અંક. ચૌદ નંબરની ખાલી જગ્યા જોઈએ. 8000 ની તરત પહેલાની સંખ્યા, 8000 ની તરત પહેલાની સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે કે પહેલાની સંખ્યા શોધી હોય એટલે એક બાદ કરવો પડે, અને પછીની સંખ્યા શોધી હોય એટલે એક ઉમેરવો પડે. તો 8000 માંથી એક બાદ કરીએ તો કેટલા રહે? 7999. કેટલા રહે? 7999. તો 8000 ની તરત પહેલાની સંખ્યા કઈ આવશે? 7999. 15મા નંબરની ખાલી જગ્યા, 15મો પ્રશ્ન જોઈએ આપણે. 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા સંખ્યા જ લખાય. 2 એકી સંખ્યાનો સરવાળો, 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા સંખ્યા જ મળે. સંખ્યા જ મળે. દાખલા તરીકે આપણે લઈએ 3 પણ એકી સંખ્યા છે, 5 પણ એકી સંખ્યા છે. તો 3 અને 5 નો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 8 થાય. 5 અને 7 આપણે એકી સંખ્યાઓ, બંને એકી સંખ્યાઓ છે, 5 અને 7, તો એનો સરવાળો કેટલો થાય? 12 થાય. 1 અને 3 કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે, એનો સરવાળો કેટલો થાય? 4 થાય. તો 8, 12, 4 એ બધી જ સંખ્યાઓ કેવી છે? બે એકી સંખ્યાઓ છે. એટલે કે બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બે એકી સંખ્યા જ મળે. શું મળે? બે એકી સંખ્યા જ મળે.
16મા નંબરનો પ્રશ્ન છે, વર્તુળના બધા જ બિંદુ વર્તુળના ખાલી જગ્યાથી સરખા અંતરે હોય છે. વર્તુળના બધા જ બિંદુઓ વર્તુળના ખાલી જગ્યાથી સરખા અંતરે હોય છે. આવો પ્રશ્ન છે, વર્તુળના બધા જ બિંદુ વર્તુળના ખાલી જગ્યાથી સરખા અંતરે હોય છે. તો વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે, વર્તુળ પરના તમામ બિંદુઓ છે એ વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોય છે. તો શનાથી આપણે આ વર્તુળ દોરીએ તો આ વર્તુળ પરના જે બધા જ બિંદુઓ છે એ વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોય છે. બધા જ બિંદુઓ અહીંયા આપણે A, B, C અને D દર્શાવીએ, વર્તુળ પરના બિંદુઓ A, B, C, D. તો P એનું કેન્દ્ર છે, તો PBનું અંતર, PAનું અંતર, PDનું અંતર, PCનું અંતર કેવું થાય? સરખું થાય. તો વર્તુળ પરના બધા જ બિંદુઓ તેના કેન્દ્રથી સરખા અંતરે હોય છે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્રથી સરખા અંતરે હોય છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. એ 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એમાં આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે 17 નંબરનો પ્રશ્ન, રેખા L અને M લંબ રેખાઓ છે. રેખા L અને M લંબ રેખાઓ છે, તો તેને સંકેતમાં કેવી રીતે લખાય? સંકેતમાં લખવાનું છે, રેખા L અને M લંબ રેખાઓ છે. લંબ રેખાઓ એટલે કાટખૂણે છેદતી રેખાઓને લંબ રેખાઓ કહેવાય. તો આપણે સંકેતમાં લખીએ તો L લંબ, લંબ એટલે ઉદ્ધો ટી, એનો સંકેત કેવો છે? ઉદ્ધો ટી. L લંબ M, રેખા L લંબ રેખા M. 18મા નંબરનો પ્રશ્ન, બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો મળે? બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો મળે? તો કેટલો મળે? શૂન્ય મળે. વિદ્યાર્થી મિત્રો, કેટલો મળે? શૂન્ય મળે. કારણ કે 5 અને 5ની વિરુદ્ધ કેટલી થાય? -5 થાય. તો 5 અને -5નો સરવાળો કેટલો મળે? 0 મળે, એટલે કે શૂન્ય. ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે, 16,090 અંકમાં કેવી રીતે લખાય? શબ્દમાં આપેલું છે અને અંકમાં લખવાનું છે. 16,090 અંકોમાં કેવી રીતે લખાય? તો 16,090 એટલે 16,090. તો આ રીતે અંકમાં લખી શકાય છે. 20મા નંબરનો પ્રશ્ન છે, 9,999ની તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યા લખવાની હોય ત્યારે એની અંદર 1 ઉમેરવામાં આવે એટલે એના પછીની સંખ્યા મળે. 9,999માં 1 ઉમેરીએ એટલે કઈ સંખ્યા મળે? 10,000. 9,999ની તરત પછીની સંખ્યા લખો. કઈ મળશે? 9,999
+1 એટલે 10,000 મળે. કેટલી મળે? 10,000. ત્યારબાદ મૌખિક ગણતરી કરી જવાબ લખો. એ પણ 4 ગુણનો પૂછાય છે. તો 11 થી 20 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 11 થી 20 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ. ગણતરી કરી જવાબ લખો. કરી જવાબ લખો. એ 4 ગુણો પૂછાશે. અગિયાર થી 20 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 11 થી 20 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની છે. કેટલી સંખ્યા જણાવવાની છે? તો 11 થી 20 વચ્ચે એક તો 13, 17 અને 19. તો કુલ કેટલી સંખ્યાઓ આવે છે? 3. કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? 3. તો 3 અવિભાજ્ય સંખ્યાઓ 13, 17 અને 19. વર્તુળના ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને શું કહે છે? એના પછીનો પ્રશ્ન છે વર્તુળના ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને શું કહે છે? હવે વર્તુળ દોરીએ. આ વર્તુળ, આ એનો ચાપ છે અને આ જીવા છે. તો આટલા ભાગને શું કહેવાય છે? વૃત્તખંડ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વૃત્તખંડ. ચાપ અને જીવાથી ઘેરાયેલો ભાગ જેને શું કહેવાય છે? વૃત્તખંડ. ત્યારબાદ ઘડિયાળના કાંટાના 1/2 પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા બને? ઘડિયાળના કાંટાના 1/2 પરિભ્રમણ એટલે અડધું પરિભ્રમણ. 1/2 પરિભ્રમણ મતલબ અડધું પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા બને? આખું પરિભ્રમણ હોય તો 4 કાટખૂણા બને. તો અડધું પરિભ્રમણ હોય તો કેટલા કાટખૂણા બને? 2 કાટખૂણા બને. એક ચતુર્થાંશ પરિભ્રમણ હોય તો 1 કાટખૂણો, 1/2 પરિભ્રમણ હોય તો 2 કાટખૂણા. તો કેટલા કાટખૂણા બને? 2 કાટખૂણા બને. સંખ્યા રેખા પર -2 પરથી 4 પર જવા જમણી બાજુ કેટલા અંક ખસવું પડે? એના પછીનો પ્રશ્ન છે સંખ્યા રેખા પર બે પરથી 4 પર જવા જમણી બાજુ કેટલા અંક ખસવું પડે? આપણે જોઈએ સંખ્યા રેખા દોરીએ. -2, -1, 0, 1, 2, 3,
અને 4. -2 થી આપણે શાના પર જવાનું છે? આ જમણી બાજુ કહેવાય. જમણી બાજુએ ધન સંખ્યાઓ હોય, ડાબી બાજુએ સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ આવેલી હોય. -2 થી આ એક એકમ, ત્યાંથી આ બીજો એકમ, 3, 4, 5 અને 6. 6 એકમ જમણી બાજુ ખસવું પડે. તો 6 જવાબ આવશે. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 6 જવાબ. એના પછીનો પ્રશ્ન છે નીચેના જોડકા જોડો. એ 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. જોડકા જોડો. જોડકા જોડો. જોડો. તો કૌંસમાંથી પસંદ કરી સાચા જવાબ બી વિભાગમાં લખવાના છે. કૌંસ આપેલા છે. કૌંસમાંથી પસંદ કરી સાચા જવાબ બ વિભાગમાં લખો. આવી સૂચના આપેલી છે. 97, 90, 91 અને 98. વિભાગમાં આપેલા છે. એક પરિભ્રમણનો 1/4 ભાગ. એક પરિભ્રમણનો 1/4 ભાગ. બ વિભાગમાંથી આપણે કૌંસમાંથી શોધીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો 26મા નંબરનો પ્રશ્ન છે XCIનું હિન્દુ એરેબિક અંક. 27મો છે 90 થી 100 વચ્ચેનો અવિભાજ્ય અંક. અને 28મા નંબરનો પ્રશ્ન છે 98ની સૌથી નાની અવયવી જણાવો. તો કૌંસમાંથી પસંદ કરીને આપણે સાચો જવાબ બ વિભાગમાં લખવાનો છે. તો એક પરિભ્રમણનો 1/4 ભાગ એટલે કેટલો થશે? 1/4 ભાગ એટલે 90°. કાટખૂણો થાય. કેટલો થાય? 90°. પછી XCIનું હિન્દુ એરેબિક અંક. તો કયો વિકલ્પ આવશે? 91. 26મા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 91. પછી 90 થી 100 વચ્ચેનો અવિભાજ્ય અંક. 90 થી 100 વચ્ચેનો અવિભાજ્ય અંક તો 97. વિકલ્પમાંથી લખવાનો છે આપણે 97. અને 98ની સૌથી નાની અવયવી જણાવો. તો આપણને ખબર છે કે અવયવી એ સંખ્યા પોતે જ હોય. કૌંસમાં આપેલો જ છે 98. તો આ પ્રમાણે કૌંસમાંથી પસંદ કરી અને આપણે બ વિભાગમાં સાચા જવાબો લખ્યા. હવે લાસ્ટ નંબરનો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો. ખોટા સુધારીને ફરી લખો. ખરા ખોટા વિધાનો જણાવવાના અને ખોટું વિધાન હોય તો એ સુધારીને ફરીથી લખવાનું. એ બે ગુણનો પ્રશ્ન છે. ખોટું વિધાન હોય અને તમે સુધારીને ન લખો તો અડધો માર્ક્સ જ મળે. એટલે ખોટું વિધાન હોય તો સુધારી અને ફરીથી લખવાનું. વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ ખરા ખોટા જણાવો. ખોટા સુધારીને ફરી લખો. ફરી લખો. કેટલા ગુણનો છે? 2 ગુણનો.
આવો વિધાન આવો પ્રશ્ન આપેલો છે 6 ગુણ્યા કૌંસની અંદર 5 + 4 = 6 ગુણ્યા 5 પ્લસ 6 ગુણ્યા 4 એ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. સરવાળા પર વિભાજન છે. તો વિધાન સાચું છે. અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. તો વિધાન કેવું છે? સાચું વિધાન છે. સાચું વિધાન. 30મા નંબરનો લાસ્ટ નંબરનો પ્રશ્ન છે. ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર જમણી બાજુ આવેલા છે. ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર જમણી બાજુ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર કઈ બાજુ આવેલા હોય છે? ડાબી બાજુ આવેલા હોય છે. તો અહીંયા શું આપેલું છે? ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર જમણી બાજુ આવેલા છે. તો વિધાન કેવું છે? ખોટું છે. વિધાન ખોટું. ખોટું વિધાન. કારણ શું આવશે? ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર ડાબી બાજુ આવેલા હોય છે. ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવેલા હોય છે. તો કઈ બાજુ આવેલા હોય છે? ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર ડાબી બાજુ આવેલા હોય છે. તો જમણી બાજુ તો કોણ આવેલું હોય છે? ધન પૂર્ણાંકો આવેલા હોય છે. તો આ પ્રમાણે તમારે પાર્ટ 1 30 માર્ક્સનો પૂછાશે. એમાં બધા જ લગભગ ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ.